ના માલિયો ના લિયો
ડાયરામાં શાંતિ રાખશો. બાકી ડાયરો હોય મારા બાપલે આવીને બેઠક કરી દિયો. પીપરી ગામને આંગણે ભગવતી બહુચરાજી આશ્રિત ભવાઈ મંડળ એટલે માળિયા તાલુકો જ્યાંનું વેજલપુર ગામ ત્યાંના નાયક શ્રી મહેન્દ્રભાઈ ને પ્રફુલભાઈ જેમનું મંડળ આપણા ગામને આંગણે રમી અને ઘણો આનંદ અનુભવે છે. વર્ષોની જૂની પ્રણાલિકા અને વર્ષોના જૂના સંબંધ જાળવી અને જે વ્યાસના દીકરાને તમે આવકારો આપ્યો ને એ જ રૂપિયા છે. દુનિયામાં રૂપિયાનો કોઈને સંતોષ થયો નથી, થવાનો નથી, પણ સબસે ઊંચી પ્રેમ સગાઈ જે ગામનો પ્રેમ છે, વ્યાસ પ્રત્યેની લાગણી છે, તે બદલ વ્યાસના દીકરા આપના ઋણી છે. જો કે 2 વર્ષની આ કોરોનાની મહામારી એમાં વ્યાસના દીકરા નીકળી નહોતા શેકા, પણ છતાંય કોઈ પણ ગામની અંદર વ્યાસનો દીકરો ગયો, કોઈ યજમાનોએ એને નિરાશ નથી કાઢ્યો કે અમે સમજી છીએ વ્યાસ અત્યારે પરિસ્થિતિ એવી છે, પણ છતાંય જે તમારા ભાગ્યની અંદર કણકો લખાણો એ મળશે એવું યજમાનોએ બધાએ થોડો થોડો સહકાર આપ્યો હતો. નકર અમારી કોઈ ગુંજાશ નથી કે અમારા વડવા કોઈ 10 વીઘા જમીન નથી મૂકી ગયા. આવતા રહ્યો તમે બધા બેઠા છો એ અમારા વાડી પડા છો. આની કોર આવતા રહ્યો વાલુભાઈ કઈ માંડવડા વાળા આની કો આવતા રહ્યો. ₹1353 થી માંડી અને અત્યાર સુધી તમે વ્યાસના દીકરાને નિભાવ્યા છે, નિભાવશો એ પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે નીર નો બોરે કાષ્ટ કો કહો કહા કી રીત અપનો સીચો જાણીએ એહી એની પ્રીત. 1000 મણનું લાકડું પાણીની અંદર નાખી દિયો તો એને ડૂબવા ન દે. એને ખબર છે કે ઉછેરીને આપણે મોટું કર્યું આને ડૂબાડાય નહીં. એમ યજમાનોને બધાયને ખબર છે કે આપણા માગણ છે, આપણા વ્યાસ છે, આને 12 મહિને આવકારો દેવો પડે. તમે એક નક્કી કરી લ્યો કે આ વ્યાસના દીકરા જે ઓઢણું ઓઢીને ફરે ને એ પટેલના દીકરાનું છે. ગમે જગ્યાએ ગયા હોય પછી આખું ગામ આહિરનું હોય, આખું ગામ બોરીસાનું હોય, આખું ગામ દરબારનું હોય, જે કોઈ વરણ ગામની અંદર તમામ જ્ઞાતિ વસ્તી હોય અને માત્ર એક જ ઘર પટેલનું હોય તો વ્યાસનો દીકરો એમ નો કહે કે અમે બોરીસાના આહિરના વ્યાસ છે, અમે એમ જ કહીએ કે અમે કણબીના વ્યાસ છીએ. કણબીની પાછળ આ દેહનું જાતિ અંતર કર્યું છે. આ દેહ વટલાવ્યો ને એ યજમાનની પાછળ. આને કહો અવતારી જગ્યા ઘણી છે. આગળ આવો એમાં મજા આવે, પાછળ નો બેહાય. મળે તો કે સભાનો શણગાર હોય. પધારો.
એટલે જાજો સમય લેવો નથી, સમય મળતા ઘણી વાતો કરશું. પ્રથમના માટે સાહેલના બે ગરબા કે જેને અમને ધંધો આપ્યો એવી અખિલ બ્રહ્માંડની ભાંદોદરી ભગવતી માં ભેળિયાવાળીને યાદ કરશું. ત્યાર પછી મંડળના નિયમ મુજબ 4 કડીનો એક સંતનો રાસ. સંતનો રાસ શું કામ બોલી એની વ્યાખ્યા મહેન્દ્રભાઈ નાયક આપશે. અને ત્યાર પછી ગામની માંગણી મુજબનું નાટક જૂનાગઢનો ઉજળો ઇતિહાસ રા માંડણી મહેતા નરસિંહની કસોટી અને મોણિયાવાળી નાગબાઈનો શ્રાપ એવું ત્રિઅંકી નાટક હાસ્યથી ભરપૂર એવું નાટક અમારી મતિ અનુસાર આપની સમક્ષ રજૂ કરશું. ત્યાર પછી 5 થી 10 મિનિટ અહીં બેઠા બેઠા ચા પી લેવાની. બીજું નાટક અને એ ડાયરો બેસે તો એ પણ હાસ્યથી ભરપૂર ભાવનગર અધિવેશનમાં 108 નાટ ભજવાનું હતું. એવું શેતલે કાંઠે આણદે દેવરો એથિયા પેથિયાનું કોમિક પેટ પકડીને સાવશે એવું નાટકની રજૂઆત કરશું. તો આપણી સમક્ષમાં મેલડીનો રાસ લઈને આવે મંડળના નાયક એવા પ્રફુલભાઈ વ્યાસ. પ્રફુલભાઈ વ્યાસ મેલડી માતની જાજી ખમાયું માં બહુ જર માતની હે મારે તમારો યાદ ભગવતી મેરા કરો ની ભગવતી મેરા કરો ની ये काड़ी कलोलेना मीना रामे रड़ी ये काड़ी कलोलेना मीना राम मेलड़ी हे मीनारो मीनारो के बकरीनार भगवती मेरा કરો ને બેડી મારા રાષ્ટ્રની અંદર દિલીપભાઈ પાણી દેવા છે 20 રૂપિયા આપે છે ભાઈ મીનારો કે બકરીનાર ભગવતી મેરા કરો ને
अंदर 50 रुपया विजय ग्राम ना भरोसे मेरड़ी बना राष्ट्र अंदर 170 रुपया आए छे जे हप बोलो उस्ताद मास्टर जीते रहो। वाली को आता है बताए राजा कहे तारी मेलड़ी खोटी राजा कहे तारी मेलड़ी खोटी हे राजा ने महाराजा ने बरजो बताओ भगवती मेरा करो ने ओ राजा ने महाराजा ने ओ राजा ने बरजो बताओ भगवती मेरा करो ने राजेश भाई ने मुकेश भाई तरफ थी मेरड़ी माना राष्ट्रमा प्रफुल्ल भाई तमोने 50 रुपया 100 रुपया આપે છે કે હપ यहो बालुड़ाया बनी आए पड़ी ने મુકેશ ભાઈ ની દીકરી ગોપીબેન એના તરફથી મેરડી માના રાષ્ટ્ર અંદર પ્રફુલ્લભાઈ તમને 50 રૂપિયા બક્ષી हे बालुड़ाया बनी आए पड़ी ने व्यास मंडल देवी आए पड़ी ने हे विनवे विनवे वार भगवान भगवती मेरा करो ने हे विनवे वार भगवान भगवती मेरा करो ने हे दास नो दास मां कहे कर जोड़ी दास नो दास मां कहे कर जोड़ी व्यास मंडल गुण गाय भगवती मेरे करो ने हे व्यास मंडल गुण गाय भगवती मेरे करो ने बोलिए मेरी मातनी जय આપણે કાળુભાઈ જોન્ડિયર એના તરફથી આપણા ઉસ્તાદ એવા બાળ કલાકાર એવા કેવલભાઈ ને 50 રૂપિયા બક્ષિસ વિજય ગ્રામના ભરોસે કેવલભાઈ ને ઉસ્તાદ ને 50 રૂપિયા બક્ષિસ અમારે બાલુભાઈ માંડવડા તરફથી અમારે છોટી ઉસ્તાદ કેવલભાઈ ને 50 રૂપિયા બક્ષિસ આવે છે। कबीर कहे कमाल को
હવે જે મડેમ ડાયરામાં શાંતિ રાખશો ભાઈ, કારણ કે જેટલી તમારી શાંતિ એટલી જ આ કલાકારોને કામ કરવાની મજા આવશે. હસવા ટાણે હસવું અને સાંભળવા ટાણે સાંભળવું એ એક આ ભવાની મજા છે ભાઈ. તો આજે આ ચારણ પીપળી ગામને આંગણે મોરબી મચ્છુકોઠાના વ્યાસ એટલે કે મોરબી માળિયા તાલુકાનું વેજલપર ગામ, ત્યાંના રહીશ મહેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ, આ બંને ભાઈના નામનું બહુચર આશ્રય લોકભાઈ મંડળ આજે આપણે ગામને આશ્રય રમી અને ઘણો આનંદ ભયો છે ભાઈ. ગામ સમસ્ત મળી અને જે અમને રમત આપી છે ને એ બદલ અમે ગામ ચારણ પીપળીનો ખૂબ ખૂબ આભાર માની છીએ ભાઈ. થાવું કર્યું એક અમારા ભાગ્યની વાત છે, પણ આપ હવ ડાયરા એને બેસી ગયા છો ને એ જ અમારે મન લાખો રૂપિયા છે ભાઈ. બાકી તો રૂપિયાનો કોઈને સંતોષ થયો નથી અને થવાનો પણ નથી. પણ જે આ ચારણ પીપળી ગામનો વ્યાસ પ્રત્યેનો ભાવ પ્રેમ લાગણી કે આપણા વ્યાસ છે, આપણા માગણ છે. વળી 12 મહિને 2 વર્ષે ગામની અંદર કોઈ પણ વ્યાસનો દીકરો રમત પૂછવા આવે, ગામમાં સુખ શાંતિ હોય એટલે આપણે એને રમત આપવી જોઈએ, એમના બાલ બચ્ચાની મુઠચણ કરી દેવી જોઈએ. આવો આપણા ગામનો ભાવ પ્રેમ લાગણી. તો હવે તમારી સમક્ષ એક ભગવતી આશ્રય મેરડીમાંનો રાસ રજૂ કર્યો કે રેઢા ચરે આઈના ધણ, રેઢા ચરે આઈના ધણી વગડે તો વાઘણિયું તણા, પછી કોઈનો ઝાલે એનો કાન, ઈ માલકો તારો મેરડી. એવા મેરડીમાંનો રાસ આપણી સમક્ષ રજૂ કર્યો. અને હવે રોજના નિયમ પ્રમાણે એક સંતોનો રાસ કે સંત સપૂતને તુંબડા આ તણનો એક સ્વભાવ, ઈ તારે પણ બોળે ને જેને તાયરા ઉપર ભાવ. એવા સંત સતાધારા પાગીગા એનો એક અમે 4 કડીનો રાસ બોલી છે. તો આ રાસની અંદર ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો તમારી યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી, સોપારીની તો કટકો, આ રાસમાં તમારો અવશ્ય ઉદાર લંબાવજો. 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, પછી જે જેની મોજ એ પ્રમાણે આ રાસમાં ઉદાર લંબાવજો. અને આ રાસની અંદર જે કાંઈ પૈસા આવે, જે કાંઈ આવક આવે એ તમામ પૈસા અમે એક સાધુ સંતના ટુકડાર્થે મોકલાવી છીએ ભાઈ. એ પૈસા વ્યાસ મંડળને ખપતા નથી, તેમ એ પૈસા અમે ફાળામાં પણ લખતા નથી. 4 કડીના રાસમાં જે કાંઈ આવક આવે, જે કાંઈ પૈસા આવે એ તમામ પૈસા ટુકડાર્થે મોકલવામાં આવે. આ અમારા મંડળનો એક ટૂંકો ધર્માદો છે. તો જે કોઈ ભાઈ બહેનોને મારી વાત ઉપર વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, ભાવના હોય કે આ વ્યાસના દીકરા આપણા ગામના પવિત્ર ચોકમાં સત્ય બોલે છે, અસત્ય બોલતા નથી, આવો વિશ્વાસ હોય એવા ભાઈ બહેનોને આ રાસમાં 10, 20, 25, 50, 100 રૂપિયા દેવાના. જે કોઈ ભાઈ બહેનોને પૈસા દેવાની ઈચ્છા હોય એનો ઉચ્ચાર કરવાનો. એટલે મારા કલાકાર ભાઈ આવી અને પૈસા લઈ જશે તો એ રાસની શરૂઆત થાય છે. તો ફટાફટ બોલી જાજો, ખોટો સમય જાય અને વેલાસી નાટકની શરૂઆત થાય. તો ભાઈઓ બહેનો 10, 20, 25, 50, 100 રૂપિયાનો સહકાર આપજો. રાસમાં અવશ્ય ઉદાર લંબાવો. રાસની શરૂઆત સાધુ સંતોના ટુકડા અર્થે 100 રૂપિયા આપે છે. હા બોલી જાજો ભાઈ બહેનો, બધા ઊંચો હાથ કરજો. રાસમાં જેને દાન દેવાની ઈચ્છા હોય તે. તો હવે આ વાત મારા એ નામ જણો આધાર રે સતાધાર ના સાહેબ.
જાવા ગગપાણા માનવીઓ જાય હાલો જાય પાળિયાદ ધામે મારા માનવીઓ જાય હાલો હાલો પાળિયાદ ગામે પાળિયાદ ધામે અબો બ્રાહ્મણ નામે એવી ભૂરી જાયું લહેરાય હાલો જાય પાળિયાદ ધામે એવી ધોળી દજાયું લહેરાય હાલો હાલો પાળિયાદ ગામે એ હાલો જાય પાળિયાદ ધામે હાલો પાળિયાદ ગામે સાંભળી જાઓ આપણે તીર્થભાઈ બોરડ માંડવડાથી જોવા આવ્યા છે સાધુ સંતોના ટુકડા અર્થે 501 રૂપિયા આપે છે ભાઈ એ હમણી જાઓ ધર્માદાના રાશમાં ભાઈઓ અને બહેનો તરફથી 1001 રૂપિયાની જે બોલાવે છે બીજા સાધુ સંતોના ટુકડા અર્થે 310 રૂપિયા આવે છે ભાઈ સાંભળો રાષ્ટ્રીય અંદર રામ બોલશે 800 રૂપિયા આવે છે સાંભળી જાઓ રાષ્ટ્રની અંદર બીજા 151 રૂપિયા રોકડા આવે છે संत न होत संसार में तो जली जात प्रमाण संत न होत आ संसार में तो जली जात प्रमाण પછી જ્ઞાન કેરી લેરશે ને ઠારક ઠામો ઠામ એવા સંતોનો રાસ આપણી સમક્ષ ચાલુ છે રાસની એક કડી પૂરી થઈ 3 કડી જ બાકી રહી છે તો 3 કડીની અંદર જે કોઈ ભાઈ બહેનો બાકી રહી ગયો મારા વાલા તો અવશ્ય ઉદાર સંભાવજો ઊંચો હાથ કરવાનો કોઈ પણ ભાઈ બહેનોને દાન દેવું 10 20 25 50 રૂપિયા એવા ભાઈ બહેનોને ઊંચો હાથ કરી અને મારા કલાકાર ભાઈને બોલાવવાનો અમારે હિરેનભાઈ આહિર પાણીયાથી જોવા મટી બધાયરા ધર્માદાના રાશની અંદર 51 રૂપિયા આપે છે તો રાસ એની બીજી કડી શરૂઆત થાય બીજી કડી લાવે અમારે રાજુભાઈ એવી સતસરે ગયો બાપો તારે આગળે એવી સતસરે ગાયો બાપુને આંગણે એવી સતસરે ગયો બાપો તારે આગળે સત સત ગાયો બાપુને આંગણે એ માથે કઈ ગવરી કઈ ગાબર ને સતાધાર રસાએ હેજરે સતાધારના સાય એવી અરજી રે સુની રે ગીગે ભૈયા છો આવા ધૂપડી રે તમારે વેલા આવજો સુપડે રે તુઆને રે લાયા છો માનવ જાણે મેં કરું આ માનવ જાણે મેં કરું ને કરતલ દૂજો કોઈ પછી આદરા અધ્વચ રહે ને મારો હરિ કરે સો હોય पंखी पानी पीने से घटे ना सरिता नीर धर्म के धन ना घटे एम सहाय करे रघुवीर टुकड़ो त्या हरी टुकड़ो आ दुनिया में जेने जेने टुकड़ो आप्यो छे तेने ज गिरे प्रभु टुकड़ो मानव जाने मैं करुणी करतल दूजो कोई आदरा अजत रहे ने मारो हरि करशो होय पंखी पानी पीने से घटे ना सरिता नीर धर्म के धन ना घटे एम सहाय करे रघुवीर टुकड़ो त्या हरी टुकड़ो तो रास ने 2 कड़ी पूरी થઈ ફક્ત 2 કડી જ બાકી આ 2 કડીમાં જે કોઈ ભાઈ બહેનો બાકી રહી ગયા હોય કોઈ પણ ભાઈ બહેનો દાન દેવાની ઈચ્છા હોય કે વ્યાસના દીકરા 4 કડીનો રાસ બોલે છે અને ઈ પણ આપણા ગામના પવિત્ર ચોકની અંદર અને ઈ સાધુ સંતોના ટુકડા અર્થે જ બોલે છે આવો વિશ્વાસ હોય એવા ભાઈ બહેનોને રાસમાં બોલવાનું છે બાકી રહી ગયો તો બોલજો ઊંચો હાથ કરજો રાસની ત્રીજી કડીને આવે અમારે કાનાભાઈ हेवी कुड़ी रे कोरट ने कूड़ा कायदा એવી કુડી રે કોરટ રે કુડા કાયદા हेवी कुड़ी रे कोरट ने कूड़ा कायदा એવી કુડી રે કોરટ રે કુડા કાયદા
સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. એ હવે દુઃખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાવ હું તો કમાય અભિમાની. જ્યારે ખાવાના ફાફાને પડે ત્યારે તને યાદ કરું. ત્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સાંભળી જાઓ. ખારીથી આપણે વલ્કુ બાપુ જો આવ્યા છે. સાધુ સંતોના ટુકડા અર્થે 200 રૂપિયા આપે છે. બીજા આપણે એક ભાઈ તરફથી સાધુ સંતોના ટુકડા અર્થે ત્રીજી કડીમાં 100 રૂપિયા આપે છે. એ અમારે અશોકભાઈ જોવા માટે બધાયરા ધર્માદાના રાશની ત્રીજી કડીનું દાન અમારે અશોકભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. જે હોવાલા વાલા. હવે રાસની છેલ્લી કડી, આ રાસની છેલ્લી કડી, રાસની છેલ્લી કડી બોલવાની છે. તો આ રાસની છેલ્લી કડી કોઈ પણ ગામમાં, કોઈ પણ સિટીમાં કે કોઈ પણ સોસાયટીમાં ખાલી ગઈ નથી. તો આજે આપણા પવિત્ર ગામ એટલે કે ચારણ પીપળી ગામની અંદર રાસની છેલ્લી કડી ખાલી ન જવી જોઈએ. કોઈ પણ સાધુના નામ ઉપર, સંતોના નામ ઉપર કે બગદાણા વાળા બંદાસ બાપાના નામની અંદર રાસની છેલ્લી કડીમાં તમારો અવશ્ય ઉદાર લગાવજો. રાસની છેલ્લી કડી એ ખાલી ગઈ નથી અને આપણા ગામમાં પણ ખાલી ન જવી જોઈએ. તો જે કોઈ ભાઈ બહેનો બાદ કરી ગઈ તો બોલજો. રાસની છેલ્લી કડી લઈને આવે અમારે પ્રફુલભાઈ, તો છેલ્લી કડી એ ખાલી ન જવી જોઈએ. બોલી જાજો. એના ગુણ રે આવ્યા છે મંડળી ગાય છે રે લો. એના ગુણ રે આવ્યા છે મંડળી ગાય છે રે લો. એના ગુણ લાભ પટી બારોટ ગાય છે રે લો. એના ગુણ રે પપાટ બારોટ ગાય છે રે લો. હવે સાંભળી જો તમે ગરીબનો પુકારી રે અરજી, સુણીને કી કેવી આવી જો રે લો. એ સાંભળજો તમે ગરીબનો પુકાર રે અરજી, સુણી રે કી આવજો રે લો. એવી અરજી હો એવી અરજી રે સુણી રે કી આવજો રે લો. એવી અરજી રે સુણી રે કી આવજો રે લો. એ આપા તારા નામનો આધાર રે અરજી સુણીને કી કેવી આવજો રે લો. એ આપા તારા નામ ચડો યાદાર રે અરજી સુણી રે કી આવજો રે લો. એવા ઢોકની દુવાણે વેલા આવજો રે લો. સુપને તમારે વેલા આવજો રે લો. હે બાપા રામ સીતારામ સીતારામ રામ રામ. હે બાપા રામ સીતારામ રામ રામ હરે હરે. હે નાના બોલે મોટા બોલે બાપા રામ સીતારામ. હે નાના બોલે મોટા બોલે બાપા રામ સીતારામ. હે ગુરુદેવ તમારી જય જય હો. દેવ તમારી જય જય હો. હે બંડીવાળા તમારી જય જય હો. પતિવારા તમારી જય જય હો. હે બાપા રામ સીતારામ. રામ સીતારામ. હે બાપા રામ 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 સીતારામ રામ રામ. રામ સીતારામ
જંતીભાઈ તરફથી રાસની છેલ્લી કડીમાં સાધુ સંતના ટૂંકા અર્થે 100 રૂપિયા આપે. બીજા આપણે બાપભાઈ હરિજન એના તરફથી પણ સાધુ સંતના ટૂંકા અર્થે છેલ્લી કડીમાં 50 રૂપિયા આપે છે. બીજા અમારે બેન તરફથી સાધુ સંતના ટૂંકા અર્થે 10 રૂપિયા આપે. જંતીભાઈ ખારીવાળા રાસની છેલ્લી કડીમાં 100 રૂપિયા આપે છો ભાઈ. હાલ રાસ અહીંયા પૂરો કરવામાં આવે. રોજના નિયમ પ્રમાણે ભગવતીમાં બહુચરાજીની આરતી. આરતીનો કોઈ ચડાવો નહીં. આરતીનો ચડાવો કરતા નથી, આરતીનો ચડાવો લેતા પણ નથી. બોલી રાસની છેલ્લી કડીમાં બીજા 20 રૂપિયા આવે. તો અમારા જ કલાકાર ભાઈ આ 43 સ્તુતિ બોલી તરત નાટકની શરૂઆત. માં ભગવતીની આરતી ગવાય છે. પગમાં બુટ ચંપલ ફેર્યા હોય માતાજીની માન આપીને 2 મિનિટ કાઢી નાખજો. અંધાય તાલીનો સહકાર આપજો. બહુચર માતરી એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી બહુચર માની થાય, આરતી થોડી અરમાની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી બહુચર માની થાય, આરતી ખોડિયાર માની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ચાચર ચોકમાં થાય, આરતી ચાચર ચોકમાં થાય, એ આરતી માં મોગલની થાય, આરતી મહાકાળીની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી મા મોગલની થાય, આરતી મહાકાળીની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ઉમિયા માની થાય, આરતી મોમાય માની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. બોલ બહુચર